કે બહેનોએ પણ જ્યારે કોઈ પતિને સંકટ આવે તો એને થોડી મદદ કરવી, એને થોડો સપોર્ટ કરવો, એને થોડી હૂંફ આપવી. ક્યારેક ધંધામાં જરા નુકસાની ગઈ હોય, ક્યારેક ધંધો સેટ ન આવતો હોય, ક્યારેક કોઈ પણ રીતે એને પ્રોબ્લેમ હોય, ફેસ રીડિંગ કરતા આવડવું જોઈએ પત્નીઓને. ફેસ રીડિંગ હાંજે ભાઈ આવે ને મગન ઘરે હાંજે આવે ને તેને ખબર પડી જાય કે આજ મગન કંઈક ઉદાસ લાગે છે, એને ખબર પડી જાય, મોઢું જોઈને ખબર પડી જાય આજ આપણા મગનને કંઈક લાગે છે. નકરી ભેળપૂરી ખાવા મગનને લઈ જાવ એમ ન હાલે, કોક દી એનું ફેસ રીડિંગ એ કરવું જોઈએ કે આજ કંઈક ઉદાસ લાગે છે. અને આ જો ખાલી પત્નીઓ માટે હું નથી કહેતો ભાઈ, હા, બે બાબતમાં હું આ વાત કરું છું. પતિ પત્નીમાં એકાબીજાના સંકટમાં સાથ દેવો જોઈએ, હાવ સ્વાર્થી ન થવું જોઈએ. હા, થોડું ઘણું કંઈક સંકટ આવે તો એકાબીજાનો ત્યાગ ન કરવો જોઈએ, તરત છૂટાછેડા ન કરવા જોઈએ. આ તો સે જરા તરા એકાબીજાનું કંઈક ન ગમે કે છૂટાછેડા કરવા, તે ત્યાં બીજું કરશો ત્યાં આમ જ હશે, ત્યાં મગનની બદલે સગન હશે. કાગડા બધી કાળા જ હોય અને વારે વારે બદલ્યા કરશો બસ ગામ કે ઈવડી જ ક્યાંય ટકતી નથી. એટલે આમાં બહુ બધું અમુક સહન કરવું જ પડે, જાતું કરવું જ પડે. પતિ પત્ની બે જણાએ જો અટાણે આ દુનિયામાં એમ કહેવાય કે સૌથી વધારે જોક્સ બન્યા હોય ને તો સરદારો ઉપર, પણ ઈથી વધારે જોક્સ જો બન્યા હોય ને તો પતિ પત્નીઓ વિશે. કારણ કે ઝાઝાની અનુભવ છે, એકાબીજાથી થોડાક દીમાં કંટાળી જાય છે. એક